જો ગાઈસ, જ્યારે તમારી પાસે કપડાં ન હોય ને ત્યારે તમારે કપડાનું ટેન્શન કે મારી પાસે કપડાં નથી, પણ જ્યારે તમારી પાસે બહુ બધા કપડાં હોય ને ત્યારે તમારે ડબલ ટેન્શન કે આમાંથી કયા કપડાં છે એ તમારે પહેરવા. તો સેમ મારે પણ થાય છે. હું વિચારું છું આમાંથી કઈ સાડી પહેરું. સો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું મારા આજના એક નવા વ્લોગમાં. તો જો હું છું અત્યારે સ્કૂલે અને આપણે છે આજે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ છે, તો મેં કીધું ચાલો આજે આપણે આજનો વ્લોગ બનાવી નાખીએ. તો યસ, તમે જોજો, તમને મજા આવશે વિડીયો જોવાની. વિડીયો ચાલુ થાય એ પહેલાં પ્લીઝ એક લાઇક કરી દો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો. ટૂંક જ સમયમાં છે મારે 3K થવામાં છે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બતાવો તો એક બની ગયું હોય એવું. તો જો આ છે આપણી બહેનોએ સરસ મજાના ગુલદસ્તા છે એ બનાવી દીધા છે. આપણે મહેમાનને બધાને આ ગુલદસ્તા આપીને એનું સ્વાગત કરવાનું છે. તો જો આ ઘણા બધા અલગ અલગ છે, બધા મસ્ત. મારી 11 બારની બહેનોએ સરસ મજાના બનાવ્યા છે. અને જો આ કાર્ડ પણ એમને જ તે બનાવ્યા છે, વેલકમ કાર્ડ. જો આ બધા અલગ અલગ છે, સરસ મજાના. અને આ પુસ્તકો છે આપણે મહેમાનોને આપવાના છે એમનું સ્વાગત કરવા માટે. આ બધા વેલકમ કાર્ડ જો આ તો કેવું સરસ મજાનું છે. જો આ વૃક્ષો છે, આપણે વૃક્ષારોપણ કરવાનું છે કાર્યક્રમ પૂરો થાય એનું. તો જો આ બધા છોડ આપણે લઈ આવ્યા છીએ. જો આ બધા મારા વિદ્યાર્થીઓ છે, કંઈક ને કંઈક કામ કરે છે. જો આપણે બધા વિદ્યાર્થીઓ છે બેસી ગયા છે અહીંયા. જો આ છે બાલ મંદિર વાળા, જે ગાડામાં બેસીને લઈ આવ્યા છે. ઉપસ્થિત થયેલા આચાર્યશ્રી, શિક્ષકો, વાલીઓ, વિદ્યાર્થીઓને મારો નમસ્કાર. સ્વર્ગના પ્રદેશમાં પણ જેની ઈચ્છા નીકળી, સ્વર્ગના પ્રદેશમાં शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपका. તો જો આ છે એ ધોરણ 12ની બહેનો દ્વારા છે એક સરસ મજાની સાંસ્કૃતિક કૃતિ છે એ રજૂ કરવામાં આવી હતી. તો બસ આપણે વિડીયો છે એ અહીંયા તે હવે પૂરો કરીએ. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ પણ કરજો. ને હવે મળીએ બીજા એક સરસ મજાના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.